નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખાસ સમાચાર. તો ગેસ બુકિંગના નિયમો ફરી બદલાયા, તો ખેડૂતો માટે ભારે છે આખું વર્ષ. તો હવામાનના જાદુગર અંબાલાલ પટેલની આગાહી, તો માવઠાથી ખેડૂતો પાયમાલ, તો માર્કેટ યાર્ડ બંધ. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો 2026નું આખું વર્ષ ખેડૂતોને માથે પડશે. મિત્રો ગુજરાતના હવામાનના જાદુગર ગણાતા અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરી છે. રાજ્યમાં હવે સ્વેટરનો સમય પૂરો થયો છે અને લોકોએ પંખા ચાલુ કરી દીધા છે, પરંતુ હવે છત્રી તૈયાર રાખવાનો સમય આવી ગયો છે. પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાના કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, જેને લીધે 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આખા વર્ષમાં ક્યારે આકાશી મુસાબિતો આવશે તેનો રેડ મેપ આપી દીધો છે. અંબાલાલની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો ગુજરાતમાં 22 તારીખે અને ત્યારબાદ 25 અને 28 દરમિયાન ફરી નવા પશ્ચિમી વિક્ષેપો આવશે. એપ્રિલની શરૂઆતમાં ફરી એકવાર ગુજરાતમાં વાદળ. રાજ્યમાં ખેડૂતોને માવઠાએ રાતા પાણીએ રડાવ્યા છે. અચાનક માવઠું થતાં ખેડૂતોને ફરી એકવાર પડિયા પર પાટું જેવી પલળી જતા નુકસાનની ભીતિ છે. જો મિત્રો તમે ખેડૂત હોવ અને તમારે જો નુકસાન થયું હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં વધારો. મિત્રો પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પેટ્રોલના ભાવમાં 2.9 થી 2.35 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો થયો છે. આ વધારો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે થયો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ ભાવ પ્રીમિયમ પેટ્રોલ એટલે કે BPCLનું સ્પીડ, HPCLનું પાવર અને IOCLનું XP95માં થયો છે. સામાન્ય પેટ્રોલના ભાવમાં કોઈ પણ વધારો કરવામાં નથી આવ્યો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 900 રૂપિયાનો બાટલો 4000 રૂપિયામાં. મિત્રો મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે દેશમાં LPG સિલિન્ડરની ભારે અછત સર્જાય છે. ગેસ માટે લાંબી કતારો લાગી રહી છે. જ્યારે 900 રૂપિયાનું સિલિન્ડર કાળા બજારમાં 4000 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. આ ગંભીર સ્થિતિમાં ઉત્તરાખંડ સરકારે કડક નિર્ણય લેતા જાહેરાત કરી છે કે કાળાબજારીમાં સામેલ ગેસ એજન્સીના માલિકોને હવે સીધા જેલમાં મૂકવામાં આવશે. અન્ય રાજ્યો પણ આ દિશામાં કડક વલણ અપનાવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીનો ઢંઢેરો. મિત્રો ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગે તૈયારી તેજ કરી દીધી છે. ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ તબક્કા રૂપે આગામી 23 માર્ચે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેનાથી રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે. 2011ની વસ્તી ગણતરીના આધારે 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોના મત વિસ્તારોનું સીમાંકન પૂર્ણ કરાયું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 એપ્રિલથી બદલાશે ટેક્સના નિયમો. મિત્રો ભારત સરકાર દ્વારા આગામી 1 એપ્રિલ 2026થી નવા આવકવેરા કાયદા અમલમાં મૂકવામાં આવશે. આ નવો કાયદો 64 વર્ષ જૂના ઇન્કમ ટેક્સ એક્ટ 1961નું સ્થાન લેશે. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય પગારદાર કર્મચારીઓ અને વ્યવસાયો માટે ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. જો કે મૂળભૂત ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ રોકાણ અને વળતર ફાઇલ કરવાની પદ્ધતિમાં 15% થી 20% જેટલી સરળતા આવવાની શક્યતા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એપીએમસી 25 થી 31 માર્ચ સુધી બંધ. મિત્રો બોટાદ એપીએમસી 25 માર્ચથી 31 માર્ચ સુધી 7 દિવસ માટે બંધ રહેશે. માર્ચ એન્ડિંગના કારણે આ રજા જાહેર કરવામાં આવી છે, જેના લીધે જણસીની હરાજી સહિત તમામ કામકાજ સ્થગિત રહેશે. આ નિર્ણય માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં હિસાબી કામગીરી પૂર્ણ કરવાના હેતુથી લેવામાં આવતો હોય છે. મિત્રો આ સમયગાળા દરમિયાન ખેડૂતો અને વેપારીઓને જણસીની લે વેચ માટે એપીએમસીમાં પ્રવેશ મળશે નહીં. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી બુકિંગના સમયમાં ફેરફાર. જો મિત્રો તમે સિલિન્ડર બુક કરવા માંગતા હો તો તમારે સવારે 5 થી 7 વાગ્યા રાત્રે અને અથવા તો રાત્રે 8 થી 12 વાગ્યાની વચ્ચે કોલ અથવા તો મેસેજ કરવો પડશે. મહત્વપૂર્ણ વાત એ છે કે સવારે 7 થી 8 વાગ્યા એટલે કે લગભગ 13 કલાક સુધી બુકિંગ સંપૂર્ણપણે બંધ રહેશે. કે ગેસ ખતમ પહેલા બુકિંગ કરવાનો પ્રયાસ કરશો તો સિસ્ટમ તેને નકારી કાઢશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં કડાકો.
મિત્રો, સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં 2.30% એટલે કે 3,350 રૂપિયાનો વધારો થતાં પ્રતિ 10 ગ્રામ દીઠ 1,48,302 રૂપિયા પર પહોંચ્યો છે. એવી જ રીતે ચાંદીમાં પણ આક્રમક તેજી જોવા મળી છે, જેમાં 8,540ના વધારા સાથે ભાવ પ્રતિ કિલોગ્રામ 2,40,000ની સપાટીએ પહોંચ્યો છે.